વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, આપણે પર્યુષણમાં અને તિથિમાં મગ, વટાણા, છોળા આ બધા કઠોળ તો બનાવતા જ હોઈએ છીએ. પણ ચલો આજે આપણે એક એવી રેસીપી બનાવીએ જેમાં બધા જ કઠોળનું ટેસ્ટ આપણે એક સાથે માણી શકીએ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે મિક્સ કઠોળ બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, મિક્સ કઠોળ બનાવવા માટે મેં અહીંયા 1/4 કપ સૂકા લીલા અને સફેદ વટાણા ને 1/4 કપ બ્રાઉન ચણા લીધા છે. તેને મેં 6 કલાક માટે પલાળી રાખ્યા છે. તેને હવે કુકરમાં બાફવા માટે લઈ લઈશું. પાણી થોડુંક વધારે લાગે છે માટે હું એક બોલમાં કાઢી લઉં છું. કઠોળ ડૂબે તેટલું પાણી રાખશું. અંદાજે 1 કપ જેટલું પાણી રાખ્યું છે મેં અહીંયા. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને 2 પિંચ જેટલા સોડા એડ કરશું. કુકર નાનું હોવાથી સીટી ફટાફટ વાગી જશે તો કઠોળ બરાબર ચડશે નહીં, માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ગેસ પર મૂકી દઈશું ને 3 સીટી થવા દઈશું. જો તમે મોટા કુકરમાં મૂકો તો તપેલીની અંદર કઠોળ રાખી અને તપેલી કુકરમાં મૂકવી. તો પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ ફાસ્ટ રાખવી. કુકર થઈ ગયું છે. થોડુંક ઠંડુ પડે એટલે આપણે ખોલીને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો ચણા અને સૂકા લીલા અને સફેદ વટાણા બધું જ પ્રોપરલી ચડી ગયું છે. હવે આપણે તેને એક બોલમાં લઈ લઈશું. હવે મેં અહીંયા 1/4 કપ ચોળા અને 1/4 કપ મગ અને મઠ લીધા છે. તમે જોઈ શકો છો. મગ અને મઠ આપણે બેઉ એક સાથે પલાળ્યા છે. તમે જોઈ શકો છો. કઠોળને મેં 1 કલાક માટે પલાળી રાખ્યા હતા, તો વધારે સમય માટે નથી પલાળવાના, નહીં તો વધારે ગળી જશે. હવે કઠોળને કુકરમાં લઈ લઈશું ને અંદાજે 1 કપ જેટલું કઠોળ ડૂબે તેટલું પાણી રાખશું ને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને હળદર પણ એડ કરશું, જેથી કરીને ચોળાના લીધે કલર કાળો ન પડી જાય. ને આ કઠોળ બાફતી વખતે સોડા નથી લેવાના. હવે આપણે ફરીથી કુકર મૂકશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 1 સીટી વગાડશું. જો બધું જ કઠોળ એકસાથે બાફવા મૂકશું તો મગ ને મઠ ગળી જશે અને ચણા અને વટાણા બરાબર બફાઈ જશે. અને જો ઓછી સીટી વગાડશું તો ચણા અને વટાણા કાચા રહી જશે અને મગ ને મઠ બરાબર બફાઈ જશે. માટે આપણે આવી રીતે 2 વાર કુકર મૂકવું, જેથી કરીને બધું પ્રોપરલી બફાઈ જાય. હવે કુકર થાય ત્યાં સુધી આપણે એક બોલમાં ચણાનો લોટ એડ કરશું અને તેમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરશું ને મિક્સ કરી લઈશું. આ સ્લરી એડ કરવાથી મિક્સ કઠોળનો રસો થોડો ઘાટો થશે. તમે જોઈ શકો છો કુકર રેડી છે અને મગ અને મઠ અને ચોળા બધું જ પ્રોપરલી બફાઈ ગયું છે. તમે તમારી ચોઈસ પ્રમાણે કઠોળ અને તેની ક્વોન્ટિટી ઓછી વધારે લઈ શકો છો. અહીંયા બધા જ કઠોળ મળીને ટોટલ 1 કપ જેટલા કઠોળ મેં લીધા છે. હવે આપણે એક બોલમાં બધા જ કઠોળ મિક્સ કરી લઈશું. બધા જ મસાલા એડ કરી દઈશું. લાલ મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો. હળદર પહેલાં કુકરમાં એડ કરી હતી, તો આગળ જરૂર પડશે તો લઈશું. જો તમારા ઘરે કોઈને કઠોળ ન ભાવતા હોય તો એકવાર આ રેસીપી ચોક્કસથી બનાવજો. આઈ એમ શ્યોર બધાને જરૂરથી ભાવશે. ને હવે આપણે કઠોળને વઘારી લઈએ. માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ થોડુંક આગળ પડતું લેવાનું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે હિંગ એડ કરશું અને બધા જ કઠોળ મસાલા સાથે એડ કરી દઈશું, જેથી કરીને મસાલા પણ તેલમાં પ્રોપરલી સતળાઈ જાય. હવે બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું અને જરૂરિયાત પ્રમાણે થોડુંક પાણી એડ કરશું. ત્યારબાદ જે ચણાના લોટની સ્લરી રેડી કરી હતી તે પણ એડ કરી દઈશું. રસો થોડોક વધારે ઘાટો લાગે છે માટે હું ફરીથી થોડું પાણી એડ કરી રહી છું. હવે મેં અહીંયા ખટાશ માટે 3 થી 4 કોકમ લીધા છે. તમારે જો આંબલી લેવી હોય
તો તે પણ તમે કોકમના બદલે લઈ શકો છો. અને ખટાશને બેલેન્સ કરવા માટે થોડો ગોળ પણ એડ કરશું. હવે મને હળદરની જરૂરત લાગે છે, માટે તે એડ કરી રહી છું. ને અજમો લેશું ને તેને હાથેથી ક્રશ કરીને તેને પણ એડ કરી દઈશું, જેથી કરીને આ મિક્સ કઠોળ ડાયજેશન માટે ઇઝી રહે. રસો તમે તમારી જરૂરિયાત પ્રમાણે વધારે ઓછો કરી શકો છો. જો થોડોક રસો વધારે રાખશો તો ભાતની સાથે પણ આપણે આ મિક્સ કઠોળ ખાઈ શકશું. દાળની પણ જરૂરત નહીં પડે. હવે 2 થી 3 મિનિટ માટે આપણે મિક્સ કઠોળને બોઇલ થવા દઈશું, જેથી કરીને મસાલા અને ગોળ કકમ બધું પ્રોપરલી એકસાથે ભળી જાય. હવે આપણે ટેસ્ટ કરી લઈશું. મીઠું ઓછું વધારે હશે તો એડજસ્ટ કરી લઈશું. મને મીઠું પ્રોપર લાગે છે, માટે હું એડ નથી કરી રહી. હવે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે થોડુંક પાણી એડ કરું છું, કારણ કે થોડુંક ઠંડુ થઈ જવા પછી રસો થોડોક વધારે ઘાટો થઈ જશે. કન્સિસ્ટન્સી આવી ઢીલી રાખવાની છે, તમે જોઈ શકો છો. મિક્સ કઠોળ બનીને રેડી છે, તો હવે તેને સર્વ કરી લઈએ. મેં અહીંયા તેને રોટલી સાથે સર્વ કર્યું છે, સાથે બીજોળાનું અથાણું પણ સર્વ કર્યું છે, જે બહુ જ ટેસ્ટી લાગે છે. તમે તેને પરાઠા સાથે કે ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો. તો બનીને રેડી છે આપણું મિક્સ કઠોળ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.